અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બાકરોલ બ્રિજ નીચેથી ભરૂચ એલસીબી પોલીસે બોલેરો પિકઅપમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી પાડી કુલ કિંમત ₹3.35 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બોલેરો પિકઅપ બાકરોલ બ્રિજ નીચે ઉભેલું છે. જે બોલેરો પિકઅપમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો હોવાની માહિતી મળેલી, જે આધારે એલસીબી પોલીસે બાકરોલ બ્રિજ નીચે વોચ ગોઠવી હતી, જ્યાં શંકાસ્પદ ભંગાર ભરી આવેલા ટેમ્પો અટકાવ્યો હતો. પોલીસ બાકરોલ હદમાં આવેલા કામધેનુ એસેટ નારાયણ ગોડાઉનમાં રહેતા ધનર્ષ વિષ્ણુ દેવ યાદવ પાસે ભંગારના જથ્થાના જરૂરી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાવવાને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. તેમજ ટેમ્પામાં રહેલા ₹35,400નો ભંગારનો જથ્થો તેમજ ₹3 લાખ રૂપિયાની બોલેરો ગાડી કુલ મળી ₹3.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ 41(1) મુજબ ગુનો નોંધી પાનોલી પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી.